આપણા હૃદય સુધી પગી જાય તો પાડવી, વગર હમણે તાળી ના પડે. કથાકાર બોલતો હતો આપણા દેશમાં કેટલા કતલખાના વધી ગયા, બધા તાળીઓ પાડવા લાગ્યા. એટલે એમાં તાળી પડે કે રોવાય? એટલે પહેલા વાતને સમજવી પછી તાળી પાડવી. આજકાલ તાળીઓ બહુ પડે છે બધે. પહેલા વાતને સમજો સાહેબ. એકના માટે કેટલાય બચી જતા હોય છે, એકના લીધે કેટલાય મરી જતા હોય છે, પણ આપણો ભાવ હોય ને તો એ જ ગંગાજી હાથ લાંબો કરીને લેતી હોય છે સાહેબ. એ રોહિદાસ આવો નવો સંઘ નીકળ્યો, એમાં સુજાનસિંહ બાપુ આગેવાન. મોરો એ છે ને ભાઈ. એટલે એને કીધું તમે જાઓ યાત્રા કરવા, તો અમારો એક રૂપિયો છે. એ ટાઈમે રૂપિયો પૈડા જેવો હતો સાહેબ. એ તો જેને મહેનત કરી એને ખબર હોય ને. આ ધનવાન અમથા નથી થયા, જે ધનવાનતાની નિંદા નથી, પણ એને બહુ મહેનત કરી છે ત્યારે થયા છે ને રૂપિયા વાળા. એમને થોડા થયા છે ભાઈ. કેટલી મહેનત કરી છે, દિન રાત એક કર્યું છે સાહેબ. એમને થોડું થઈ જવાય છે. કહેવાનો ભાવ. સંઘને કીધું આ એક રૂપિયો લઈ જાઓ ને, માં ગંગાને આપજો ને કહેજો તારા દીકરાએ તારા ભક્તે મૂક્યો છે. સંઘે કીધું તમે સાથે ચાલો ને. તો બિચારો રોઈ પડ્યો, મારી નાની દીકરી છે, એની મા મરી ગઈ છે, એની મા નથી, અને જવાન દીકરી છે 12 વર્ષની, કોકના ઘરે મુકાય કેમ? એટલે માને કહેજો ને કે તારા ભગત આપ્યો, પણ હાથો હાથ આપજો. એટલે ભણેલા લખેલા આવું માને? ત્યાં ગાંડો જ લાગે છે. એમ ગંગામાં હાથમાં લીધે પછી શું કામ ગંગા નાવા જાવ? પછી પાછા ગંગા નાવા જાય, પાછા એમ કે છે એમ ગંગા મળતી હશે તો તું ઘેરે નાઈ લે ને ભાઈ. પણ એક સારો માણસ હતો ને કે લઈ લો, એને ખોટું લાગશે, લઈ લીધો. હરિદ્વાર પહોંચ્યા, નાવા ગયા, સ્નાન કરી લીધું. પછી બધા કહેવા લાગ્યા કઈ ધર્મશાળામાં જશું. જે માણસો હતા એ કહેવા લાગ્યા પિકનિક વાળા કે હાલો હારી હોટલમાં જઈએ, કોઈ કે ધર્મશાળા જઈએ. એ વડસર મેં ભૂલી ગયા અને ચાલવા લાગ્યા. ત્યાં અંદરથી અવાજ આવ્યો ગંગાને, એ ભાઈ પેલા મારા ભગતે રૂપિયો આપ્યો, આપજો. પાછું વળીને જોયું, ક્યાંથી અવાજ? હું બોલું છું ગંગા. હાથ નીકળ્યો. હવે પેલા બધા ધ્રુજી ગયા ભાઈ, તાવ ચડે ને આવું તો. પણ પેલા કીધું એ હાથ આપ, આ ડોહી ઓળખશે ક્યાંય. એટલે પેલા જઈને તરફ ફેંકવા ગયો ને, કીધું ફેંકીશ નહીં, હાથ આપ. કેવો કિસ્મત વાળો છે ભાઈ. હાથ હાથ આપ્યો, માએ સોનાનું કડું ઉતારીને આપ્યું. આ કોઈ દંત કથા નથી હો. રોહિદાસ મીરાબાઈના ગુરુ, સત્રીની દીકરી, રાજાની દીકરી, એના ગુરુ હતા રવિદાસ મહારાજ. અને સાહેબ માએ એને સોનાનું કંકણ ઉતારીને આપ્યું, કીધું લ્યો મારા ભગતને કહેજો કે માં ગંગાએ તારો રૂપિયો લઈ લીધો. આવું સોનાનું કંકણ સાહેબ. અને ભાઈ હતાની બુદ્ધિ બગડી, યાત્રા કરીને આવ્યા, પણ પછી બધાને સમજાવી દે રસ્તામાં, કોઈને કહેવાનું નહીં, હું ઘરે પાર્ટી કરીશ, તમને બોલાવીશ. કહેતા નહીં, કોઈ વાત નહીં કરી. રોહિદાસ મહારાજને ખબર પડી બધા આવી ગયા તો એ રોતા હતા ખૂણામાં બેઠા બેઠા રાતના સમય. દીકરી પૂછે કેમ રોવો છો બાપુજી? ત્યારે પપ્પા નહોતું બોલતા, બાપુજી કેમ રોવો છો? કે બેટા આપણે કેટલા પાપી છીએ, એક રૂપિયો આપણી મહેનતની કમાણીનો માં ગંગાને આપ્યો, પણ ગંગાએ લીધો કે નહીં લીધો, કારણ કે આ સંગ તો આવી ગયો, કોઈ કીધું નહીં. ત્યારે ગંગા કુંડમાંથી બહાર આવ્યા, હો ઘરમાં પ્રગટ થઈ ગયા. રોહિદાસ તમારો મેં રૂપિયો શિકાર કર્યો, સોનાનું કંકણ મોકલ્યું, તમને મળ્યું નહીં? બોલે ના. બોલે લો, બીજું ઉતારીને માએ આપ્યું. અને કાલે ચોરે ભેગા કરજો બધા, સંઘીઓ છે ને બધા ગામને ભેગા કરીને કહેજો કે ભાઈ આવું કંકણ કોને આપ્યું છે માએ. બીજે દિવસે સભા ભરાણી, અને રાજા વાજા વાંદરા, રાજા બી એવા જતા એના. તમે ક્યારેક પ્રયાગરાજ જાઓ ને તો એ રાજા હજુ છે, ત્યાં સૂળી લાગેલી. આવું ગામ હતું ને, એ ગામ છે, એનું નામ છે શું નામ ભૂલાઈ ગયું, ગંગાના સામે કિનારે છે. ઉભા રહો, યાદ કરવો ભાઈ, બહુ દિવસો થઈ ગયા. જોશી, શું નામ છે? જોશી. સામે કિનારે છે. ક્યારેક જાઓ ને પ્રયાગરાજે, હજી સૂળી છે. ત્યાં ભાઈઓએ સત્સંગ રાખ્યો, સત્સંગ રાખ્યો, ગુરુ ચેલા બે આવ્યા. પછી તો બધા પધરામણી કરાવે, આજાના ઘરે નાજા ઘરે. ગુરુ ચેલા 15 દિવસ રહ્યા, રોજ રાતે સત્સંગ થાય, દિવસે પધરામણી કરે. 16મા દિવસે ગુરુએ ચેલાને કીધું ચાલો હવે જવું છે. ચેલો કે આપણે અહીં રહેવું છે. કેમ? નહીં તો રોજ મારે રહેવું. ગુરુએ કીધું આ ગામમાં ન રહેવાય, આ ક્યારે ઉલાળીઓ કરે કાંઈ નક્કી નહીં, હાલો. તો કે ના રહેવું છે. ગુરુએ બહુ સમજાવ્યા, ના માન્યા ને તો ચેલાને કીધું અચ્છા મેં જાતા હું, તને ક્યાંય તકલીફ પડે ને ક્યારે તો મને યાદ કરજે. આમ કહીને ગુરુ જતા રહ્યા. પછી ચેલો બેસી ગયો વ્યાસગાદી પર. રોજ આવો સત્સંગ કરે, બધા આવે સાંભળવાને, એવી મીઠી મીઠી વાતો કરે. અને બધા તો એની વાતોમાં આવી ગયા. દિવસે પધરામણી કરે. એમાં સામે બિલ્ડિંગ ચણાતું હતું. તે પેલો મજૂર લોકો થોડી વાર બેસી જાય, એનો પેલો કડિયો ભાઈ બેસી જાય.
પેલો પાણી રેડવા વાળો પઠાણ ભાઈ હતો એ બી બેસી જાય અને સત્સંગ સાંભળે. બિલ્ડિંગ પૂરી થઈ ગઈ, સત્સંગ ચાલુ રહ્યો, ભગવાનને કરું બિલ્ડિંગ પડી ગઈ, 15 જણા દબાઈ ગયા. એટલે તરત ત્યાંનો રાજા હતો ને, એનું નામ હતું ગંડુ રાજા. એ રાજાએ કીધું, એ બિલ્ડિંગ વાળાને બોલાવો, બિલ્ડરને બોલાવ્યો. શું સાહેબ, આ પડી ગયું, ચાલ તને ફાંસી આપવામાં આવશે, સૂળીએ ચડાવવામાં આવશે. પેલો કે સાહેબ મને મત કહો, મારું તો નકશો દોરવાનું કામ છે, હું તો સામાન નાખનારો છું. કડિયાને બોલો, કડિયાને બોલાયો. કડિયાભાઈ કે મને નહીં કહો, આ મજૂરોને બોલો, એને પાણી ઓછું નાખ્યું હશે. મજૂરોને બોલાયા. મજૂરીએ કીધું મને નહીં કહો, આ ભાઈ પાણી લાવે ને એને બોલો, એને બોલાવ્યો. પેલો કે મને નહીં કહો, પેલા બાપુને પકડો, કારણ કે હું તો સત્સંગ સાંભળતો એટલે પાડા પરથી પાણી જે પખાડેથી પી જતું હતું અને પકડ્યા બાપુને. એ ચાલો બાપુ સૂળીએ ચડો, તમારા લીધે 15 જણા દબાઈ ગયા છે. તો કે બાપુ મારો વાંક શું કે તમે સત્સંગ એવો કરતા હતા, બધા અહીં સાંભળતા હતા ને પડ્યું. હવે તમારી કોઈ ઈચ્છા હોય જલ્દી કે તમને સૂળીએ ચડાવવામાં આવશે. હવે ક્યાં જાય? ગુરુ યાદ આવ્યા. પેલા એ કીધું તમારા આગળ પાછળ કોઈ છે? કોઈ છે નહીં. કોઈને મળવું છે? અમારા ગુરુને મળવું છે. ક્યાં છે? ખબર નહીં. જાઓ સિપાહીઓને મોકલાના, ગુરુને પકડીને લાવો. અને ગુરુને લાવ્યા હોય. છેલ્લા દોટ મૂકીને શરણ પકડ્યા, ગુરુજી મને બચાવી દે હો, હું આખી જિંદગી તમારી હાથે રહે, હવે ક્યારેય તમને નહીં છોડું, બધી વાતો તમારી માનીશ, મને બચાવો. કે શું થયું? કે તો મને સૂળીઓ ચડાવવા માંગ્યા. હું તને નતો કહેતો બેટા અહીં ને રહેવાય, તે કાંઈ કર્યું છતાં સૂળીએ ચડવું પડે છે. ગુરુજી ગમે તેમ કરો બચાવો. ગુરુજી કીધું જો હું કહું એમ કરવાનું, બચવું હોય કે શું કરવાનું? કે તું સૂળીએ ચડ ને તો હું કહીશ કે નહીં નહીં મારે ચેલાને નહીં ચડાવો, મને ચડાવો. સાંભળવા જેવું સાંભળજો, આ કોઈ દંડ કથા નથી, ધ્યાનથી સાંભળો. સત્સંગમાં બેઠા છે ને એટલે ગપ્પા નથી મારતો, કારણ કે મને સત્સંગમાં બોલાવે છે આ લોકો, ગપ્પા મારવા નહીં, સત્સંગ કરાવું છું, જોક્સ નહીં. નિંદા નથી જોક્સની. હસાવવાળા આપણા માયાભાઈ પુબટભાઈ હસાવે એનો વિષય છે, હસાવો બી બહુ મોટી વાત છે સાહેબ. પણ આપણે સત્સંગમાં બેઠા છીએ, સત્સંગ એટલે સારી વાતો સાંભળવા. ગુરુએ કહ્યું બચવાનો એક જ ઉપાય છે, હું કયો કરવાનો. તું ચડે ત્યારે હું તને બોલાવું, અને હું સૂળી ચડે તારે કહો નહીં નહીં ગુરુજી તમે રહી જાઓ, હું ચડું. શેલો પાછો ડાપણ કરે, ગુરુજી એમાં શું થશે કે હું કહું એમ કરીને બચવું છે કે નહીં તારે? હા. અને પછી રાજાએ કીધું, હે ચેલારામ ચલો, તારા ગુરુને મળી લીધું? કે હા. ચલો. જ્યાં સૂળીએ ચડાવવા ગયા ને તેના ગુરુ દોડ્યા, મહારાજ હું હવે વૃદ્ધ થઈ ગયો છું, હું તો ખાઈ ધરાણો છું, આ તો કાલનું બાળક છે, આને છોડી દો, મને ચડાવો. રાજા કે આપણે લેવા દેવા દો, સૂળીએ કોઈ બી ચડો, ચાલો તુમ ચડો. ને ગુરુ તૈયાર થઈ ગયા. ચેલો દોડ્યો, નહીં નહીં ગુરુજી તમે જતા રહો તો મારું કોઈ નહીં, મને ચડવા દો. થોડી ચેલો તૈયાર થયો, અડધી કલાક ચાલ્યો, ગુરુ ચડે ચેલો દોડે, ચેલો ચડે ગુરુ દોડે. એટલે પેલા ગંડુ રાજાએ કીધું છે શું, મરવાથી તો બધા ડરતા હોય, અત્યારે મરવા માટે ઉતાળ કેમ કરો છો? ગુરુ બોલ્યા ત્યારે મુહૂર્ત સારું ચાલે, જે પેલા સૂર્ય ચડે ને સ્વર્ગે પોગે. રાજા કે તમે રહી જાઓ, હું ચડી જાઉં. અને ચડી ગયા સાહેબ. પછી ગુરુએ કીધું, અંધે નગરી ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેર ખાજા, આજા ચેલા આજા. એટલે 12 વર્ષે 1000 કોમ થાય, 12 વર્ષે. આ ત્યાંની કથા છે. એકના લીધે કેટલાય બચી જતા હોય, એકના લીધે કેટલાય મરી જતા હોય. રવિદાસ મહારાજને ઘેરે ગંગાએ દર્શન આપ્યા, અને આપણે હરિદ્વાર જઈએ તો દર્શન નથી થતા. એટલે રામ કહે છે વારે વારે માનવનો જન્મ નથી મળતો, આ સુધરવા માટે છે. તમારું જીવન બગાડતા નહીં અને બીજાને બગાડતા નહીં. તમે તો ન બગડતા પણ બીજાને ન બગડતા, કારણ કે નાવ મળ્યું છે બહુ સાગર તરબા, જોજે ખાડામાં લઈને ખોતાડીશ નહીં, તરી શકે તો તું તરી જજે, જોજે બીજાને બુડાડીશ નહીં. તમારું જીવન બગડે ને એનું ધ્યાન રાખજો સાહેબ. હું તમાકુ ખાતો હોત, બીડી પીતો હોત, માવો ખાતો હોત, ગાંજો ભાંગ પીતો તો તમને હું કહેત નહીં, પણ મારામાં જે અવગુણ નથી એટલે તમને કહું છું, આવા દોષોથી દૂર રહેજો. આ માનવ જન્મ અદ્ભુત છે સાહેબ, આ એટલું બધું કિંમતી છે કે આનો કોઈ મોલ ન કરી શકે. અને જો સારું ન જીવાય તો આનો 1-2 કોડીનું પણ આનો મોલ નથી. બાળી દે તો રાખ બની જાય, દાટી દે તો માટી બની જાય, ફેંકી દો જાનવર ખાઈ જાય તો વિષ્ટા બની જાય. પશુ સામકી પનૈયા બને, નરકા કચું ના હોય. નર જો એસી કરણી કરે તો નર સે નારાયણ હોય. આપણે નારાયણ બનવા આવ્યા છીએ. ભગવાનને મળવા માટે માનવનો જન્મ મળ્યો. બાપુ બનવાની જરૂર નથી. જ્યાં સો ત્યાં ગૃહસ્થ આશ્રમ જેવો કોઈ આશ્રમ નથી. મારા બાપ આટલી બધી જંજાળમાં તમે સમય કાઢીને બેઠા છો. તમારી જેવો તપસ્વી દુનિયામાં હોય કોણ બીજો? આ તપ છે તમારું 1 કલાકનું, કારણ કે સમય નથી ને મારે 2 ટાઈમની કથા.
પછી વહેલું ઉઠવાનું, હવન કરવાનો, વળી પાછું કથા પાવાનું, એટલે આપણે થોડી વાર અડધી કલાક ચલાવશું. તોય મારે જતા હતા 12-1 તો વાગી જશે. કાલે 1-2 વાગી ગયા. પછી પાછું વહેલું ઉઠવાનું. અને તમે તો સૂર્યવંશી છો, જ્યારે મરજી હોય ત્યારે ઉઠો. અને અમારે તો ભાઈ બધાયેલા છીએ, ટાઈમે ઉઠવું પડે ને તો પછી ઘેરે મોકલી દે. તમે જાય ક્યાં? હવે તો ઘરના ઘાટના ક્યાંય ના નથી. બાકી વહેલા તો બધાને ઉઠવું છે, પણ તપસ્યાના વાંધા. રાવણ તો બધાને પડવું પડે, વહેલા ઉઠવાના વાંધા. ને તો શાસ્ત્રોમાં લખ્યું છે 4 વાગે ઉઠી નાય અને દેવતા કહેવાય, ઋષિ કહેવાય, મુનિ કહેવાય. 5 વાગે ઉઠી નાય અને બ્રાહ્મણ કહેવાય, ભક્ત કહેવાય. 6 વાગે ઉઠી નાય અને મનુષ્ય કહેવાય. અને સૂર્યનારાયણ ઉગ્યા પછી નાય અને રાક્ષસ કહેવાય. તમે કયું સ્નાન કરો છો? આવું શાસ્ત્રમાં લખ્યું છે. હું તમારી સાથે છું. પણ 100 વાતની એક વાત, આ માનવ જન્મ બડો અનમોલ છે. રામ રોતા રોતા બોલ્યા કે માનવ જન્મ વારે વારે નથી મળતું. કૃષ્ણ પણ બોલ્યા દુર્લભો મનુષ્ય જન્મ દેહી નામ ક્ષણ ભોગરો. હે અર્જુન, વારે વારે માનવનો જન્મ નથી મળતો, છેલ્લો જન્મ છે. કાળનો ભરોસો કરીશ નહીં, સારું જીવી જજે. વારે વારે માનવનો જન્મ નથી મળતો. આવો અવસર વારે વારે નહીં મળે સાહેબ. તારો અવસર જાય છે, ભજન કરી લે. દુનિયામાં આવીને તે શું કર્યું? તારી આત્માને પૂછ. ખાવું પીવું તો કૂતરા કાગડા કરે સાહેબ. આહાર નિંદ્રા ભય મૈથુનો પશુના મનુષ્ય મૃગા ચરંતી. ભગવાન વ્યાસ બોલ્યા આપણે ખાઈએ છીએ એવું પશુ પક્ષી ખાય છે, આપણે સૂઈએ છીએ પશુ પક્ષી સૂએ છે, સંતાનનું ઉત્પન્ન આપણે કરીએ એ પણ કરે છે, પાળે પોષે છે. આપણે ઊંઘીએ એ પણ ઊંઘે છે, આહાર માને એ બી ખાય છે. ભાઈ માને મરવું, આપણે પણ મરીએ એ પણ મરે છે. આમાં કોઈ નવું કાંઈ કરતા નથી. આપણે અનેક જન્મોથી કરતા એવા છેલ્લો જન્મ છે. અને એમાં જો આપણે ક્યાંય નહીં કરીએ તો ઈશ્વર આપણને પૂછશે તમે શું કર્યું? તો આપણે શું જવાબ આપશું? મારા બાપ યાદ રાખજો, ત્યાં કોઈ સાક્ષી નહીં થાય હો. ખાલી ઈશ્વરને આપણે 2 હશું. આપણી પાસે 3 શરીર છે. અત્યારે સ્થૂલમાં તમે બેઠા છો, સૂક્ષ્મમાં સૂઈ જાવ છો, એટલે તમને સપના યાદ રહેશે. નથી કહેતા કાલ મને સપનું આવ્યું તો શું બાપુ બહુ નોટો ગણતા હતા. લે આવું સપનું આવ્યું? ભાઈ તમે હોઈ ગયા કોણે તમને કીધું? એ સૂક્ષ્મ શરીર અને કારણ એ સાથે જાય છે. યમરાજજી આપણને લઈ જશે ને એ કારણને લઈ જાય છે અને પછી આપણને દંડ આપે છે જેવા આપણે કર્મ કર્યા. આ બધું સાચું માનજો, શાસ્ત્રોમાં લખ્યું છે. રામ કૃષ્ણ પણ કહેશે કે આવા લોકો નરકમાં જાય. રામ પણ કહેશે વિભીષણ નરકમાં રહેવું સારું, પણ આવા લોકો સાથે રહેવું સારું નહીં. એનો મતલબ નરક હશે ને. સુંદરકાંડ વાંચો, નરકમાં એક જ દુઃખ હોય, પણ નુગરા લોકો રોજ નવી નવી, તમે વિચાર ન કરો નવી નવી વાતો લાવે. આજ આમ હતું, આજ આમ હતું. આ સમાજ છે. આ રામ માટે કૃષ્ણ માટે સારું નથી બોલ્યો, આપણા માટે કોણ સારું બોલશે? રામ બોલ્યા નરકમાં રહેવું સારું. આવા લોકો સાથે રહેવું નહીં જે તમારી આગાપાછી કરે, નિંદા કરે, મોઢે મીઠું બોલે, પાછળથી નિંદા કરે. આવાનો વિશ્વાસ ન કરવો. આવા કરતા નરકમાં રહેવું સારું. રામ બોલ્યા. કૃષ્ણ પણ આ જ બોલ્યા છે કે આવા લોકો નરકમાં જ પડે છે. આવા લોકોને વારે વારે હું નરકમાં નાખું છું. કૃષ્ણ બોલે. આનો મતલબ નરક હશે. નરક એટલે બંધનમાં રહેવું, દુઃખી રહેવું, હોવા છતાં વાપરી ન શકવું, હોવા છતાં ખાઈ ન શકવું, હોવા છતાં કંઈ કરી ન શકવું, એ નરક છે. મોક્ષ એટલે સ્વતંત્ર. જો બાવ ઉઠ્યા બગલમાં હાથ, અમારે ગમે ત્યાં જવું હોય અમને કોઈ કહેનાર નહીં થાય. અને તમારે તાવડી તેરા ના માગે જવું હોય તો કેટલા ગોઠવણી કરવી પડે. અને જ્યાં 2 દી ગયા તો ફોન આવે, ક્યાં છો? પછી કેવું પડે મિક્સર આપું છું. અમારે કોઈ કહેવાનું છે? કોઈ નહીં કહેનાર હો ભાઈ, ત્યાં જાઓ. આના મોક્ષ બંધનમ મોક્ષયો મન કારણમ. આ મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મારું કોઈ નથી એટલે મોક્ષ. આ બધા મારા છે તો બંધન છે. અમે કોઈ ઉપરથી થોડા પડ્યા છે. અમને કોઈ જન્મના આપણી મા બાપ હશે પણ પાછું વાળીને જોયું નથી. અને તમે હરદ્વાર જતો કે મમ્મી શું કરે છે? ભજીયા બનાવીને ખાય. તું ગંગા ના ને ભાઈ, ગંગાજીને હકણા રહીએ તો ને. કેટલાય જાય ગંગા નાવાને. એક ભાઈને ગંગાજી કે મારે નાગા બાવાને દર્શન કરવા છે. કે અત્યારે તો શિવરાત્રી થાય કે નહીં નાગા બાવાને કરવા છે. એમાં એક નાગા બાવા જોઈ ગયો, દોટ મૂકીને પગે પડ્યો, બાપુ મને આશીર્વાદ આપો. પાલીતાણાથી આવ્યો છો, હમણાં હીરાનું મોઢું થોડું ખકડ ચાલે છે. એમ્બ્રોઇડરી નીકળી, એમાં એવી 2 હાંઠ 2 નંદી પોટલું પાણી મૂક્યું છે, ઠંડુ થઈ ગયું છે. પેલો કે ભાઈ તું મને જવા દે. કે નહીં બાપુ આશીર્વાદ આપો.
કે ભાઈ તું આખો જા કે ના ના આશીર્વાદ આપો કે શું કામ કે મેં સાંભળ્યું છે નાગા બાવાના પગે પડીએ માથે હાથ મૂકે તો ભલું થાય. પેલો કે હું નાગો બાવો નથી. કેમ? હું ગંગામાં નાવા ગયો તો મારા કપડાં કોઈ લઈ ગયું ભાઈ. એ બિચારો હાથું કહી દઉં ને, આને સાધુ કહેવાય, હાથું તો બોલો. એટલે આવું ન થાય એટલા માટે સત્સંગ છે સાહેબ. એક ભાઈ મારી જેવા રોજ સત્સંગમાં જતા. એટલે પહેલાં તો ટીવીઓ નહોતી ને, એટલે ઘેરે ઘેરે સત્સંગ થતા. કોઈને ઘરે મરણથી તો 12 દિવસ ચાલે, શ્રાદ્ધમાં આખો મહિનો ભજન ચાલતા. પણ આ ટીવીઓની મહેરબાની થઈને બધું બંધ થઈ ગયું. અમારું ભાંજી પડ્યું હાવ યાર. રોજ રોકડી થતી હતી તો ઉધારે નથી મેળ ખાતો. બજારમાં નીકળે તો કે બાપુ પેલા તેલના પૈસા ડબ્બો લાવ્યા. સ્વસુખભાઈ રોયલ વાળો જ ઉઘરાણી કરે. બોલો, આ ટીવીની મહેરબાની. તે રોજ જાય. એક દિન બધાએ કીધું તારા ઘેરે સત્સંગ વાળો કે મારા ઘેરે નહીં ભાઈ, હું વાંઢો માણસ છું, મારે સત્સંગને ખાદ ગાવનું છેટું. આ તો હવે હાજર નાસ્તો મળે ને, પેડા ચેવડો પહેલાં તો કરાવતા ને નાસ્તા. જો આ કરે ને આ પાય છે શું કાંઈક શું પાય છે, કંઈક પીળું પીળું આપણે કંઈ પીધું નથી, કંઈક બીજું નથી પીતા ને કેમ આમ થાય એવું. ભલું પોતો તમારું નક્કી નહીં ભાઈ. હું ક્યારનો જોઉં છું પીને જોઉં. મને કે ભારત મને ત્યાં ઓસ્ટ્રેલિયા પૂછ્યું, સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં સત્સંગ હતો ઓસ્ટ્રેલિયામાં. તો એક ભાઈ બહાર નીકળીને જૈન ભાઈ મને કે તમે ભારતથી આવ્યો છો? મને હા. તે દેશનું નામ શું કહેવાય? મને કેમ? મને કંઈક નિશાની? મને હાવ ખાઈને જ્યાં ત્યાં ફેંકી દે નામ ભારત. બીજું શું? ત્યાં આવી રીતે તમે ના ફેંકી શકો. ભૂલથી મારા થૂકાઈ ગયું, 30,000 રૂપિયા દંડ મેં ભર્યા ભાઈ. 30,000. અને આપણે કઈ છે આ તો સારું છે મંદિરમાં તાળા માળા, તમે મંદિરને રંગી નાખો થૂકી. ત્યાં જ્યાં ત્યાં થૂકાતો નથી. કાનૂન બહુ સારો છે ભાઈ. હું દેશના વખાણ નથી કરતો, મારા ભારત જેવો કોઈ ભારત નથી, કોઈ દેશ નથી, પણ એ ત્યાંનો કાનૂન વ્યવસ્થા સારી સાહેબ. હું હેમંતભાઈ ચૌહાણ ગયા હતા ત્યાં લંડનની જેલમાં સત્સંગ કરવા. હોય ભાઈ, બીજું ના સમજતા. હેમંતભાઈ ચૌહાણ અને ત્યાંના હેરોમાં સિદ્ધાશ્રમના સ્થાપક રાજેશજી મહારાજ અમને લઈ ગયા હતા. અને આપણા યુવાન છોકરાઓ 40-45 રોવે સાહેબ. આપણાથી જોવાય નહીં હોય. એટલીક રૂમ, આમાં જ રહેવાનું, આમાં જ નાવાનું, આમાં જ ખાવાનું. અને સાહેબ બંધ કરી દે ને ક્યાંયથી હવાય ના આવે. બહુ તકલીફમાં 2 મિનિટ બેઠા ને અમારા માથા દબાવ્યા ત્યારે મને ઠેકાણા આવ્યું. ત્યાંનો કાનૂન એવો છે. એટલે ત્યાં કોઈ ગુનો નથી કરતા. આપણી હિન્દુસ્તાનની બેન દીકરીઓ રાતના 2 વાગે નોકરી કરી અને બસ સ્ટેન્ડે ઉતરે ને પછી ચાલીને જાય. પણ મજા છે કોઈ એનું નામ લે સાહેબ? ન તો અહીં કરતાં વધારે નશો જ ત્યાં. પણ કોઈ બેન દીકરીને રડીને કાનૂન એવો છે. હમણાં દુબઈ હું 1 મહિનો રહ્યો, કથા કરી મેં ઓનલાઈનમાં. દિવસે ઓનલાઈનમાં કરતું, રાતે હોલમાં. પછી મને લઈ જાય ફરવા. તો રાતના 2 વાગે બધા ફરતા આપણા ભારતવાસીઓ. મેં પૂછ્યું અહીં કોઈ બેન દીકરીને કોઈ હેરાન ન કરે? બોલે મજાલ છે કોઈ નામ લે હાથ કાપી નાખે. જુઓ ને દુકાનો હોનાની ખુલ્લી પડી. આ કોણ છે ભાઈ? હું ભૂલી જાય છું. હું ભજન ગાઉં ત્યારે હોંકારો આપજો. સોનાની દુકાનો ખુલ્લી છે, અહીં કોઈ હાથ ના લગાડે ને કાપી નાખે. મને સારું કર્યું તમે કીધું, તો મને એમથી થોડું લઈ જાવ. કાનૂન એવો સાહેબ. ત્યાં કોઈ બેન દીકરીને બોલાવે નહીં. હું આવી રીતે સત્સંગ કરતો હતો ને ઇટલીમાં, એક ભારતી નામની હિન્દુસ્તાનની દીકરીએ માયક લીધું. ત્યાં માયક પાસે જ રાખે, આપણે કોઈ સાંભળા ન કરે. ક્યારે પૂરું થઈ જાય, કેટલા વાગ્યા, બાપુનું ઠેકાણું નથી. ક્યાં હટક હું હટકું. ત્યાં એવું નથી હો. ત્યાં તો ટાઈમ ઇઝ મની. એ ભારતી બેને મને હાથમાં માઇક લઈને કીધું, કયા હિન્દુસ્તાનની વાત કરો છો તમે? જે ખાનદાનની દીકરી 7 વાગ્યા પછી સિટીઓમાં નીકળી શકે નહીં એની. અહીં જો મેં રાતના 2 વાગ્યા નોકરીથી આવી, અમને કોઈ સતાવતું નથી. મારું મોઢું એટલું થઈ ગયું હો ભાઈ. જવાબ નહોતો. હું 14 કન્ટ્રી ફરું છું. અંગૂઠા જાઉં છું, સાઈ કરતા આવડતું નથી. 14 કન્ટ્રી ફરું છું. હમણાં જતો રહેશે આવી ઠેઠ દિવાળીએ. આ તમારે પગોના પરતાપ હો. આમ આપણો કાંઈ છે નહીં એમ. એટલે પેલો સત્સંગ વાળો કહેવા લાગ્યો કે ભાઈ હું તો વાંઢો માણસ છું, નાસ્તો મળે એટલે. પછી બધા એના પર સવાર થઈ ગયા. નહીં તારા ઘરે જ આજ ભજન કરવાના છે. પરાણે આવી ગયા બધા. 10 વાગ્યા ને એટલે ગણપતિ બહાર્યા, 2-4 વાણી ગાય. પછી કીધું ભગત લાવો કાંઈ નાસ્તા પાણી. કે ભાઈ પહેલાં તમને કીધું તું ને કાંઈ નથી. કે ના કરાવવો જ પડશે, ને તો કોઈ ઊભા નહીં થાય. બેહી રહ્યો બધા. પછી પેલો બહાર આવીને ભગવાનને પ્રાર્થના કરે. આ જિંદગીમાં પહેલી વાર સાચા ભાવે પ્રાર્થના કરી હો. હે ઈશ્વર, તો અંતર્યામી નાનપણથી મારા મા બાપ મરી ગયા છે. કોઈ કામ આપતું નથી, આળસુ છું, આડોશી પાડોશી બોલાવતા નથી, નાણે નાથાલા નાણા વગરનો નાથીઓ, મારી વેલ્યુ આવી છે. કંઈક રસ્તો બતાવ્યા, ઘરમાં ઘૂસી ગયા છે, ઘરમાં આવી ગયા છે, કેમ બહાર જશે? તો ભગવાન એને બુદ્ધિ આપીને જોયા ને બધાને હાલા જેવા પેલા જોડા નવા નથી આજકાલ નીકળ્યા, એવા જોડા નવા બૂટ જોઈ ગયો ને કોથળામાં ભર્યા. અને સ્ટેશન પર ગયો, રેલવે સ્ટેશન પર. ત્યાં તો રાતે દુકાનો ખુલ્લી જ હોય.
એટલે ત્યાં જઈને ઢગલો કર્યો, શેઠ આ જોડા લેશો? એટલે શેઠે કીધું ભાઈ હમણાં દિવાળી આવે છે, મારા બધા બહારના આદિવાસીના ગરીબ બાળકો છે એ લઈ લેશે. મુખ્ય છોકરાઓ જેને જોઈએ જોડા લઈ લો, જેને જોઈએ એમાં હારા હારા. બધા હારા હારા ગોતીને લઈ લીધા. પછી શેઠે પૂછ્યું કેટલા રૂપિયા આપો? કે જેટલા આપો એટલા. કે 300 રૂપિયા ચાલે. લાવો લાવો સાહેબ 300 રૂપિયા. 300 રૂપિયા લીધા. 50 રૂપિયાનું ચવાણું, 50 રૂપિયાનું પેંડા, 25 રૂપિયાનું દૂધ, 25 રૂપિયાની ખાંડ, 25 રૂપિયાની ચાય, 100 રૂપિયા ખીચામાં નાખ્યા. અને આવીને કહે ભાઈ ભજન પછી ગાજો, સત્સંગ પછી ગાજો, નાસ્તો કરો. 4 કેસરના પેંડા હો ભાઈ, પાપડી વાળા, અને ચવાણું ભરીને આપ્યું, ભરીને આપ્યું. પેલા તો કહેવા લાગ્યા, એ ભાઈ કોઈના ઘરે જાય તો માંડ 1 પેંડો 1.5 પેંડો આપે, ચવાણું આટલું બધું લાવ્યો ક્યાંથી? તમારા પગોના પ્રતાપથી. જાણે કોણ ભૂતભાઈ? એ તમારા પગોના પ્રતાપ છે. તો એ કોઈ બોલા નહીં, મંડ્યા ખાવા. અને આને તો 2 પેંડા ચવાણું ભરીને, રકાવી ભરીને ચવાણું, ગોલ્ડન ચાય પાયો, આંગળી નાખો તો હલે ને એવી ચાય, ગલાસ ભરીને. અને પછી ભાઈ એ બરાબર નાસ્તા પાણી કરીને પછી ભજનમાં લાગ્યા. 4 વાગ્યા સવારે. વાહ ભગત વાહ, આનંદ આવી ગયો સત્સંગમાં. એ તમારા ભગવાનના પ્રતાપ છે. કોઈ સમજુ નહીં. બહાર નીકળીને પેલો કે મારા જોડા, પેલો કે મારા નથી, કે મારા જૂતા. એ ભગત ઘરધણીને પૂછો, એ ભગત જોડા ક્યાં છે? ખાઓના પેટમાં. ખાઓના પેટમાં નાસ્તો શેડો કરો, મારા બાપ લાવ્યો છે. તમને પહેલા નથી કીધું અલારામ જલારામ છે? આઓના પેટમાં બધા ધંધો બંધ કરીને ગલ્લે લાગી ગયા. પછી ટીવી આવ્યો. એટલે પહેલા સત્સંગ આવા હતા. અત્યારે કેટલી જાગૃતિ આવી. જો આખો દિવસ તમે કામે જતા હો, તમને ઓળખતા નથી, કદાચ લક્ષ્યમાં સાંભળ્યો હોય ક્યાંય કથામાં તો ભલે, બાકી હું તમને ઓળખતો નથી, તમે મને ક્યાંય ઓળખતા. ભલે 2-4 જણા બેઠા છે એ મારી હાથે રહેશે એટલે ઓળખું છું. બાકી એમાં મારી જનિતા સોન માતાઓને મેં ક્યારેય જોઈ નથી. આ 2 ભાઈઓને બી જોયા નથી. આના બાપા મારી કથામાં આવતા અત્યારે મને કીધું કે મારા પિતાજીની બહુ ઈચ્છાથી કથા કરાવવાની, સત્સંગ કરાવવાની. એટલે મારા પિતાજી તો રહ્યા નહીં, સ્વર્ગમાં ગયા છે, પણ એની યાદ માટે આ સત્સંગ રાખ્યો. તમારા પિતાજી હાજરી જેમ આપશે સાહેબ. હો હા, આ સત્સંગનું ફળ એને મળશે. તમે કોઈ પણ પુણ્ય કરો, કોઈને અર્પણ કરી શકો, પણ તમારું પાપ કોઈને તમે અર્પણ ન કરી શકો. આપો તો ન લે. પાપમાં તો ઘરવાળા ભાગીદાર નથી, પડોશી શા ના હોય. બાકી અહીં તમે બોલો કે આ સત્સંગનું પુણ્ય મારા પિતૃને મળે. તમે પુણ્ય કોઈને અર્પણ કરી શકો. માળા તમારા મા બાપના માટે કરો, ભગવાન માટે કરો, તમારા હગાવાલા માટે કરો, કોઈ બહુ બીમાર એના માટે કરો, એનું ફળ મળશે. પણ તમે કહો મેં આજ પાપ કર્યું છે, ચોરી કરીને કોઈકના ઉઠામણા કર્યા એને મળો, તો એ નહીં મળે. એ વ્યવસ્થા ભગવાને નથી કરી. આ શબ્દો આપણા સૌરાષ્ટ્રના હમડિયાળાના મા ગંગા ખાટલા પર બેઠા છે ને પાનબાઈ નીચે બેઠા છે, અને મા ભગવતી ગંગા હાથમાં રામસાગર લઈ રાતનો ઠંડો પોર લાઇટ હોય જમાનામાંની. મારું બચપન કે છે, મારી મા ત્યાં પૂજા કરતી ત્યારે મારી માના પેટમાં હું હતો, એનું ફળ છે તમારી અમે બેઠો છું. હા, ત્યારે નાની એવી ડેરી હતી, આટલું બધું વિકાસ નહોતો. કાળુભાર નદી વહેતી હતી અને 2 કિલોમીટર મારું ગામ પડે નેળિયામાંથી. અમે ભિક્ષા માગવા જતા, કારણ કે અતિ છું ને, જન્મજાત સાધુ છું, બન્યો નથી એટલે બનાવટ કરતો નથી કોઈની પાસે, બન્યા નથી અમે. હવે ગંગામાં કહેશે પાનબાને બેટા હું તો એક ચોપડી ભણી નથી તો રામાયણ ક્યાંથી વાંચી છે? આ તો રામાયણમાં રામ બોલ્યા. સબરી કહેશે સાહેબ રામને કે મારે તમારી ભક્તિ કરવી શું કરવું પડે? આ જગતમાં કોઈ બ્રહ્મા જેટલું તો નહીં બની શકો, વિષ્ણુ સમાન શંકર સમાન નહીં બની શકીએ. કદાચ બની જાઓ તો પણ ગુરુ જોશે. એવું કોઈ દેવી દેવતા નથી કે એને ગુરુ ન હોય. જગદંબાનો ગુરુ છે, હનુમાનનો ગુરુ છે, બ્રહ્માના ગુરુ છે, શિવના ગુરુ છે, બધાના ગુરુ છે. માટે કોઈ ગુરુની શરણ લેજો. કોઈ ગુરુ એટલે એવું નથી ભગવાન પ્યારા હોય, પણ જ્યાં આપણને મન ઠરી જાય, જ્યાં આપણને શાસ્ત્રો દ્વારા જગાડે, સાચું સમજાવે, ખોટે રસ્તેથી પાછા વાળે, ગુરુ આપણને સાચો રસ્તો બતાવે. ખાલી કંઠી બાંધી દે, મંત્ર આપી દે એ નહીં, એ તો વ્યવહાર છે. ખાલી મંત્ર આપીને તારી પાસે દક્ષિણા માગી કરે તે ગુરુને નરકમાં જવું પડે ભાઈ. આ ગુરુને પણ નરકમાં જવું પડે. શંકર કહે છે કોઈ દુર્ગુણો જીવનના કોઈ વ્યસન હોય તો છોડજો. આ માનવ જન્મ વારે વારે મળતો નથી. આ સત્સંગ માણસો માટે છે, કૂતરા માટે નથી. કૂતરા કોઈ બેઠા છે આમાં? માણસો જ બેઠા છે. આ સત્સંગ માણસો માટે છે. તો જાજુ ન કહેતા, સર્વ શાસ્ત્રોનો સાર છે. પર ઉપકાર પુણ્યાય પર પીડિતમ પાપ. કોકને કામ આવો, કોઈનું સારું બોલો, કોઈના માટે સારું બોલો. ખરાબ બોલનાવાળાને તો લાઈન લાગી છે સાહેબ, પણ કોઈના માટે સારું બોલો ને બહુ કઠણ હો. ખરાબ બોલવું બહુ સરળ છે, કોઈ પણ માટે બોલી નાખો.
પણ કોઈ માટે સારું બોલવું એ તો જેના મા બાપની હારી ખાનદાની હોય ને એ જ બોલી શકે સાહેબ. હજી ખરાબ બોલનારને તો લાયન છે. જે કોઈની નિંદા નથી કરતી, કોઈની ઈર્ષા નથી કરતો, કોઈની જલન નથી કરતો, કોઈને અદેખાઈ નથી કરતો, એ જ મારી ભક્તિ કરી શકે ભગવાન કહે છે. અને આ કથા કીર્તન મનુષ્ય માટે છે, આ મંદિરો મનુષ્ય માટે છે, ખાલી બાવાઓ માટે નથી હો. સોમનાથનું મંદિર ચંદ્રમાએ બનાવ્યું છે, પછી મારી તમારી જેવા આવ્યા છે. રામેશ્વરનું રામે બનાવ્યું, નાગેશ્વર કૃષ્ણએ બનાવ્યું છે. આ દેવી દેવતાઓના મંદિર સ્વયં રામ મનુષ્ય બનીને આવ્યા ત્યારે બનાવીને તમને આપ્યા છે. અને દેખભાલ કરો અને સંભાળો. આપણો ધર્મ છે. આજુબાજુમાં કોઈ મંદિર પડતું હોય ભગવાનનો, માતાજીનું, તો જાજવો. જેને તમે માનતા હો, રામને, કૃષ્ણને, સ્વામિનારાયણ ભગવાનને, માતાજીને, જેને માનતા હો, બસ એનું રટન કરજો. કળયુગમાં બીજો કોઈ ઉપાય નથી. કોઈ કહે કે ધ્યાન કરો તો કરતા નહીં. મારી આફ્રિકામાં કથા હતી તો બે બહેનો સફેદ કપડામાં આવ્યા એટલે મને થયું લાય બોલવા દો. પહેલાં માતાજી બોલો. તે બોલ્યા ધ્યાન કરો, ધ્યાન. અહીં ધ્યાન કરવા જવું. પછી મેં માઇકમાં લીધું. મેં ધ્યાન ન કરતા, ધ્યાન રાખજો, કોઈના નવા જૂતા ચંપલ પહેરીને ન ભાગતા. અત્યારે ધ્યાન કરવાનો સમય નથી, ધ્યાન રાખવાનો સમય છે. કોઈનું ખોટું ન કરીએ, કોઈનું હરામનું ન લઈએ, કોઈને અનિતિનું ન લઈએ, કોઈનું ખરાબ ન બોલીએ. આ ધ્યાન રાખો. ધ્યાન કરવાનો સમય નથી, છતાં લોકો ધ્યાન કરાવે છે. બધા શંકર ભગવાનથી મોટા થઈ ગયા છે. શંકર ભગવાન કહે છે કળયુગમાં કોઈથી ધ્યાન નહીં થાય. કળયુગમાં બીજો કોઈ ઉપાય નથી. હલતા ચલતા તમે નાયા હો કે ન નાયા હો, ગમે તે અવસ્થામાં હો, અપવિત્ર અવસ્થામાં હો, છતાંય ભગવાનનું નામ જપો, તમારા પ્રભુને યાદ કરો, જેને માનતા હો. બસ સત્સંગનો સાર આ છે. હરિ ભજો બસ.